સમગ્ર ગુજરાતમાં 27મી ફેબ્રુઆરીના રોજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે। ત્યારે અનેરા ઉત્સાહ સાથે પરીક્ષાર્થી ભાઈઓ અને બહેનો પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા હતા। ત્યારે થરાદની જનતા હાઈસ્કૂલ થરાદ ખાતે ધોરણ 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા હોય શાળામાં પ્રવેશતા પરીક્ષાર્થીઓને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ દ્વારા કંકુ અક્ષતથી તિલક કરી સાકર વડે મોં મીઠું કરાવીને તેમજ શુભેચ્છા પત્ર આપી પરીક્ષાર્થી ભાઈ બહેનોએ શુભેચ્છા પાઠવી હતી। થરાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાયો હતો। આ પ્રસંગે જનતા હાઈસ્કૂલ થરાદના શાળાના આચાર્ય નારણભાઈ, એબીવીપી ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય રાજેશભાઈ જોશી નાનોલ, થરાદ નગર મંત્રી વિશાલપુરી ગોસ્વામી, નગર સહમંત્રી બકીમભાઈ દવે, નગર કોષાધ્યક્ષ અરવિંદભાઈ પુરોહિત, નગર એસએફએસ કૈલાસસિંહ રાજપૂત સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।